નમસ્કાર મિત્રો. સ્ટેટ ઓફ રામાધણી ધાર્યું ધણીનું થાય 4 વાગ્યાનો શો છે શરૂ થાય એટલે સંપૂર્ણ વિડીયો તમને બતાવીશું. મારા બના રહો વિડીયોમાં કન્ટિન્યુ, અને એકવાર આ ફિલ્મ જોવા તમે અવશ્ય આવજો. તો ફાઇનલી મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને હવે આપણે જઈ રહ્યા છીએ તો 3ની અંદર ટોકીસની અંદર ફિલ્મ જોવા. જો તમે 3 ટિકિટ લઈ લીધી. જો કંઈક આવી રીતનું છે બધું અંદર. આવવા વાળા આવી ગયા ને રહેવા વાળા બધા રહી ગયા. મિત્રો મિત્ર થઈ ગયું છે, અડધો ફિલ્મ થઈ ગયું છે. તમે બધા પાણી પીવા જાય છે બધા. ચાલો હવે આપણે પાણી પીતાવી અને ફરી બતાવીશું તમને નવા વિડીયોમાં. ઘડીનું સ્થાન તો મિત્રો જોઈ શકો છો બધા ભેગા થઈ ગયા. હવે આપણે સ્ટેટ ઓફ રામાધણીના બધા પાસેલા રિવ્યૂ લેવાના છે. જી મેમ, તમને કેવું લાગ્યું સ્ટેટ ઓફ રામાધણી? અમે પોતે જ રામદેવ પુત્રા છીએ. મારી સરનેમ રામદેવ પુત્રા છે. અમારી જ્યારે પેટમાં હતી ત્યારે અમે હૃદયમાં કામ હતું. અમે રામાપીની ડીશ નાની અને અમારી સર કાંઈ વસ્તુ નથી. અમે રામાપીને બહુ માનવી છીએ. ડૉક્ટરે એમ કીધું હતું કે ડિલિવરી વખતે કંઈ નક્કી ન કહેવાય. ત્યારે મેં માનેલું છે મોટી થાય એટલે મારા આખ્યા જમાનું છે. ને આ પિક્ચર પર મને મારું દેખાણું અંદર કે હું પોતે કેમ આવું સ્ટ્રગલ કરતો હોય એવું દેખાણું. અને આને હૃદયમાં ગાણું હતું. ડૉક્ટરે કીધું ડિલિવરીમાં કંઈ નક્કી ન કહેવાય. મેં આની માટે આખ્યાન માનેલું છે. કંઈ મોટી થાય એટલે મારા આખ્યાન અમારું બાકી બીજ તો ભરી લીધી. અને અમારા સનને અમારા ઈષ્ટદેવ જ રામાપીર છે અને જય રામાપીર. પિક્ચર બહુ મસ્ત છે. જી, આપણને કેમ લાગ્યું સ્ટેટ ઓફ રામાધણી? ના પાડી દે છે ત્યારે ભગવાન ખુદ આવીને એક ડૉક્ટરને મોકલે છે એના ઘરે, અને ડૉક્ટર પોતે એમને છે ને રામાપીર મોકલે છે. અને રામાપીર દ્વારા છે ને જે માણસ સારું ન થઈ શકતું હતું ને સારું થઈ જાય. બહુ સરસ મૂવી છે, બહુ જ મસ્ત. બધાએ જોવા આવવું જોઈએ. જી મેમ, આપને કેવું લાગ્યું સ્ટેટ ઓફ રામાધણી? ખૂબ જ સરસ મૂવી છે અને પરિવાર સાથે જોવાલાયક આ મૂવી છે. અને આ શ્રદ્ધા અને વિશ્વાસની વસ્તુ છે. સુખ કે દુઃખ ગમે તે હોય પણ ભગવાનને શ્રદ્ધા અને વિશ્વાસનો એમાંથી દગવો પડે એવું સમજાવતું મૂવી છે. અને આ પરિવાર સાથે એકવાર જરૂર જોવા આવવું પડે. આ મૂવીમાં
સમજાવવામાં આવ્યું છે કે સુખ દુઃખ ગમે તે હોય પણ ભગવાન પ્રત્યેનો વિશ્વાસ તૂટવો ન જોઈએ. અને આપણો વિશ્વાસ ભક્તિ અને એ બંને સાચું હશે તો ભગવાન આપણને ઈશ્વર આપણને મદદ જરૂર ને જરૂર કરે છે. માટે આ મૂવી ખૂબ જ સરસ અને કળિયુગમાં જાગતા પીરનો રામાપીરનું આ મૂવી ખૂબ જ સરસ અમને લાગ્યું. જય રામ. જી મેમ, આપને કેવું લાગ્યું સ્ટેટ ઓફ રામાધણી? સ્ટેટ ઓફ રામાધણી મૂવી એક નંબર છે. જેટલો તમે અમારા રામાપીર ઉપર વિશ્વાસ હશે એટલું તમારું કામ જલ્દી થશે. આ મૂવી એકવાર તમારા ફેમિલી સાથે જોવા જરૂર જાજો. સ્ટેટ ઓફ રામાધણી બહુ સરસ મૂવી છે. જય રામાપીર, જય રામાપીર. બોલો રામા પીરની જય, પીપળીના પીરની જય, વાસુદેવ મહારાજ કી જય. ખરેખર આ મૂવીને વાત કરું તો એવું જબરદસ્ત મૂવી છે ને ભક્તિ પ્રત્યેનું. એમાં આ ભક્તિનો પ્રત્યે એવો દેખાડે ને કે આપણથી કોઈ પણ વસ્તુ હલે કેમ નથી, આપણથી પાંદડું ન હલે. જે ધાર્યું ધણીનું થાય સ્ટેટનું ઓલું છે કે નહીં, આ ઠાકર કરી ઠીક છે, આ ધાર્યું ધણીનું થાય એના થકી જ આખો સંસાર હાલે છે અને એના થકી જ આ હાલે છે. અને જ્યાં લગી આ પૃથ્વી રહેશે ને ત્યાં લગી એનું અંબર નામ છે ને એના થકી જ આ બધો કાર્ય થાય છે. આ પ્રત્યેક મૂવી એવું દેખાડે છે. એટલે એટલા માટે રામાપીર પ્રત્યેનો જેનો ભરોસો જેટલો વધારે હશે એટલું તે આ ઠાકર વધારે આગળ વ્યક્તિના પ્રત્યે આગળ જેટલો આવશે એટલો ઠાકર એટલું કામ એમનું જલ્દી કરશે. એટલા માટે બોલો રામા પીરની જય. ફાઇનલી મિત્રો રામાપીર ફિલ્મ જોઈ અને હવે નીકળી જાય સહી ઘરે જવા. ઓય બસ આ સોમનાથ નેશનલ હાઈવે રાજ્ય ગાડી મને ફૂલ મજા આવે મિત્રો. એકદમ ઠંડો પવન આવે ને ઓછા સ્પીડ કનેક્શન લો તમે